નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર ભાઈ, આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટ જોવા આવ્યા છીએ, તો ખેડૂત મિત્રનો પરિચય લઈએ. તમારું આખું નામ જણાવજો. વસાવા રામજીભાઈ ગામિયાભાઈ, ગામ કાબરી પઠાર, પોસ્ટ પનગામ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. બરોબર. હવે તમે કઈ વેરાયટી તુવેરમાં વાવી છે? ફૂલે પુષ્પા વાવેલી છે. ક્યાંથી લીધી હતી તમે? અમે ડેડિયાપાડા ધર્મેન્દ્રભાઈના દુકાનમાંથી. હા, એહા મોગી બીજ કેન્દ્રમાંથી લીધી હતી. હા, આપણી સાથે છે ભાઈ. તમારો પરિચય આપી દેજો. વસાવા ધર્મેન્દ્રભાઈ લી વસાવા, હા, ગામ કાબરી પઠાર, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. હા. ધર્મેન્દ્રભાઈએ ડેડિયાપાડામાં ઘણી બધી ફૂલે પુષ્પા તુવેર અને આપણા સોયાબીન પણ હતા, ફૂલે સંગે મરમર આપેલું, બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. એમાં આપણે ભાઈને ત્યાં આવ્યા છે. તમને તુવેર કેવી લાગી? તુવેર આમ ચોમાસાના અનુસંધાને બહુ સારામાં સારી બેઠક. હા, અને તમે જે દેશી વાવતા અથવા તો બીજી વાવતા હોય શેઢે પાળે, એના કરતાં સારી. કઈ કઈ રીતે અલગ પડે છે? ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા કેવી વધારે છે? આમની ડાળીઓ પણ વધારે છે. હા, અને બેઠક પણ વધારે છે. બરોબર. હવે જો આપણે નજીકથી બતાવું હું તમને, તો આ જુઓ શીંગો. આ એક ઝુમખામાં આગળ કેટલી શીંગો આપણે જોવા મળે છે? જો 50 થી 60. હા, એક ડાળીમાં 50-60 જેવી શીંગો છે. અને જે આ ઝુમખું છે તમે જુઓ, આ નજીક અને વધારે શીંગો જોવા મળે છે. 4-5 એટલે એક ઝુમખાની અંદર હા જોવા મળે છે. હા, અને કેટલા વિસ્તારમાં તમે વાવેતર કર્યું છે? કપાસની વચ્ચે છે, બરોબર ને? હા, લગભગ 3 એકર ઉપર છે. 3 એકર છે એવું છે. તો કેવું લાગે તમને? ખેડૂતોને ભલામણ કર્યા જેવું? ભલામણ કરવા જેવું. રેગ્યુલર વેરાયટી કે અન્ય કોઈ વેરાયટી હોય એની કરતાં સારું? સારામાં સારું. બરોબર. આમાં માવજતમાં તમે શું કરેલું છે? માવજતમાં કશું નથી ને? કશું નથી. જો ખેડૂત મિત્રો, આ બધી જે તુવેર છે એ વગર માવજતની છે. હા, આખી બિન પિયતમાં અને બિન પિયતમાં છે. હવે 10-15 દિવસમાં પાકી જશે. ચોમાસાના આધાર પર. હું આખું બતાવું તમને. જો પછી આપણે જ્યારે પાક આવી જાય ત્યારે કહેજો પાછું કેવી ઉતરી, કેવો વજન થયો, એટલે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આવતી વખતે તુવેરમાં કઈ વેરાયટી પસંદ કરવી અને કઈ વાવવી. બરોબર. આમ તો બેઠક સારી છે એટલે ઉતારા તો અત્યારે દેખાય જ છે. આપણે દાણા ભરાઈ ગયા છે, પૂરેપૂરે ભરાઈ ગયા છે. 75% તો આવી ગઈ છે, પાકી થઈ ગઈ છે. ભલે, ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.